અંકલેશ્વરના પારસીવાડા વિસ્તારમાં થયેલી ચોરીમાં ચોંકાવનારી બાબત સામે આવી છે, જેમાં મકાન માલિકનો પુત્ર જ મુખ્ય આરોપી નીકળ્યો. ગત 17 થી 21 ડિસેમ્બર દરમિયાન પારસી વ્યવસાયકાર મઝુમ રુસ્તમ વિમતલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યારે તેમના બંગલામાંથી અંદાજે 19,80,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ એલસીબીની ટીમે ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા ચોરી મકાન માલિકના પુત્ર ફરઝાન મઝુમ વિમાતલાલે પોતાના કોલેજ મિત્ર મોહમ્મદ અનસ સાદિકી સૈયદ સાથે કરી મળી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરઝાનને અમદાવાદથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેના ઘરમાં એક ઘરફોડ થઈ હતી. એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા, તો આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરફોડ થઈ હતી, જેમાં 14 જેટલો તોલા દાગીના, જેની કિંમત આશરે 16,80,000 રૂપિયા અને બીજા 3 લાખ રૂપિયા કેશ, આની ઘરફોડ થઈ હતી. તો આમાં આપણે એલસીબી પીઆઈ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી 23/12/2025ના રોજ ફરઝાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ, જેની ધરપકડ 24/12/2025ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે. જે બે ચોર પકડાયા એમાં કોઈ જાણ ભેગું હતું તે કોણ હતું? આ જે ફરઝાન મજૂન છે, આ જે અરજદાર છે, આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો હતો. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.